આ સોમલાને 2000 રૂપિયા આલ્યા છે ને તે દિવાળીનો વાયદો કર્યો છે. આમ દિવાળી આપવામાં 2 દાડા વાર છે. અમુ જઈને પૈસા લઈ આવવા પડશે. આ ભાઈ સમજીને ટેકો કર્યો એટલે આ તો હાલવાનું નોમ જ નહીં લેતા. અને આ ખરો ને કદી હાલવા આવ્યો નહીં. આપણા હોમાં જઈએ ને તાણે જ આવ્યો હાલ. નકર લેવા હોય ને એટલે પૈસા હોય કારણ ભાઈ કરતો આવે અને લઈને જતો હોય એટલે પછી ભૂલી જાય છે. પણ આ દિવાળીનો એને વાયદો કર્યો હતો ને દિવાળીના 2 દાડા છે એના ઘેર જો ને તાણે જ આવ્યો હાલશે અને કાલે નહીં. હવે તો લઈ આવવા પડશે અને મીઠાઈ ને ટેટા ને બધું લાવવું પડશે કા. હવે તો જવા દે 2000 રૂપિયા લઈ આવું ના કર. અને ડોશીની વાત કરું તો પાછી ડોશી તો મારા ઉપર બગડા એટલે ડોશીને કીધા વગર પાછા 2000 રૂપિયા આલ્યા છે. એટલે આજ તો લઈને જ આપવું છે, લીધા વગર આપવું નહીં. સોમલા ઘેરથી કશું કરવું નહીં, બસ બેહતું વાર બેહે ને એટલે ગોમ મોરી હાડી તમાકુ સોંપી દેવી છે. આ 12 મહિના શિખર છે રીતના જતા ને ખબર જ ના પડી. આ મૂર્છન્ય વાળાના વાદે ને વાદે હું તો ભિખારી થઈ ગયો, શાપ થઈ ગયો. અમુક શાંતિથી કશું કરવું નહીં. બસ આ ખેતર છે ને એક આટલું વધ્યું છે, બસ મજૂરી જ કરવી છે. ઊંધું ગાલીને મજૂરી કરવી છે. હા આવતું વર તો બગડ્યું પણ આ વર બગાડવું નહીં. શાંતિથી મજૂરી કરવી છે, બસ બીજું કોઈ કરવું નહીં. હા સોમા પુંજા ભાઈ મજામાં? હા સમ ના બપોરા તમે ના આવો એટલે અમારે નહીં આવવાનું. વાત કરો છો તે એટલે સામ આ એમ પૂછું છું. તમે તો લઈને જ્યાં છો એટલે હા આવો. અમારે આવવું પડે તમારા ઘેર લેવા. એટલે હું લઈ જા તમારી થી લ્યો ભૂલી જા. પાવરો કદાચ નહીં લાવ્યો ને. પાવરો કદાચ નહીં, પૈસા લઈ જશો એ હાલવાના નહીં. પૈસો ની ઉઘરો નહીં આવ્યો એમ કે કીધા ને. 2000 રૂપિયા નતા કીધા કે દિવાળી મોર આવીને લઈ જજો. લાવો હેડો. હાલ કોઈ નહીં જીવન જો આપડા પર. સમ કોઈ નહીં લે. 12 મહિના થયા, 12 મહિના. તને શરમ આપી જોવા. તહેવારના દાડા કોઈ ઉઘરો ની ના નીકળાય. હો મળે ને તહેવાર કરવાનો હોય થોડી શરમ આપી જોવો. હા તે તારા વિચાર ઉપર હું કરવા કે ઉપર દિવાળી આવે ને મોડી લઈ જજે. તીજ કીધું તો એટલા હું લેવા આવ્યો છું. 2000 રૂપિયા લંકર જો દિવાળી પછી લઈ જજે. દિવાળી પછી લઈ જજે એમ કીધું ને. એટલા હું દિવાળી પછી લઈ જાય. મારે હું કરવાના લે. હાલ દિવાળી કરવા પૈસા નહીં એટલા લેવા આવ્યો છું. તે નાવત હું કરું લે જીવન કોઈ ગોમ મેલી નહીં નહીં જઈએ. તારા પૈસા મળી જશે તને. તારા ગોમ મેલીને જવું હોય તો પછી જતો રહેજે. પણ મારા 2000 રૂપિયા હાલીને જજે. બીજું કોઈ મારે જોવું નહીં. મરીને જો તો હાલ તો જો પેલો પછી જો ઉપર મરી જોય કે ગમે તે કરે પણ અત્યારે મારા 2000 રૂપિયા જોવું, બીજું કોઈ નહીં. તું 2000 માં પત્તર ફાડે નહીં. તને ભય વાલો નહીં. 2000 જ વાલા છે ને. તે 2000 એમનેમ નહીં આવતા. કેટલી મજૂરી કરીએ તાણે 2000 રૂપિયા ભેગા થાય. ભાઈ હોય તો જતા કરી દે. ફડે બે ના પોચ કરે જતા જતા ના આવે તહેવારના દાર જતા કરીને બીજા આ જીવનલાલ કોઈ જતા કરી એવા નહીં. ગમે તે 50 રૂપિયા માંગતા હોય ને તોય ઘેર જઈને લઈ આવવાના. નહીં છોડવાના. કાયમ તારી ખબર છે. આ તો પેલી માર ડોશી લંકાની ખબર નહીં. નકા વેલા ધોઈકણું લઈને વાયકણ આવી હોત અને 2000 તમે હાલ દીધા હોય. 2000 માં તાણે આ તો મેં એને કીધું નહીં તમને 2000 આલ્યા છું. વગર ના હોલે. હા તાર ડોશી બે સમ શરમ આપી જોવો. હા તે એને દૂધના પૈસા પગારમાં મેં 2000 રૂપિયા તને આલ્યા છે. હજી એને કીધું નહીં મળી જાય તને. મળી જાય નહીં. મારા 2000 રૂપિયા જો એ 2000 આવશે તારું મારા દિવાળી થશે. પછી ઘેર જાને કંટાળો લાવે ગન. ઓય કોક હોબરન કરો જ કર્યા ગન. લેવા એટલે તો રોતરા રોતો તો લે. અને હું પૈસા નહીં હેલવા. એટલે આ ભાઈ પાસે ના જવું તો બીજે શું જવું? હા ભાઈ નો ટેકો ના કરે તો કોણ કરશે? એમ અલે ટેકો કરીએ તો પછી આલી દેવા પડે. પણ તે ટેકા કરીએ તો અમે ભાઈ જઈએ વેલાય. મરી જવું તારા પૈસા મરી જવું. મારે તારું બીજું કોઈ ખબરવું નહીં. જો શોભલા મારે 2000 રૂપિયા જોવું એટલે જોવું. એ 2000 રૂપિયા માં મીઠાઈ ને ટેટા લાવવાના છે. હોવા નકર તું પૂછે રહી નહીં. અરે પૂછો દેવ કા શોધી લાવો અમે પૈસા બીજા પૈસા તો તારા પાન હશી, તારી ડોશી પાન હશી, અને બીજું કોઈ નહીં. પૈસા ભાઈના પાન થી સોરાવા છે. હા તે એના પૈસા ને બેંક માં લાવવાના નહીં. તારા 2000 રૂપિયા છે ને એને મારે દિવાળી કરવાની છે. નહીં હાલવા પૈસા નહીં હાલવા. 2000 જાહેર નહીં હાલવા એટલે નહીં હાલો. તું કરી દે. હું કરી લે. તને ખબર નહીં હોય મૂસો નો પાવર. હું કરવા તને લાફો ખાધો મને ખબર હે. સોમલો લાફો ખાધા વગર પેલા પૈસા ના હાલ. જો આરે 2000 રૂપિયા હલાવ હળો. લાફો સમ મેલ્યો તે. હા તું ના પાડતો તો એ 2000 તો આરે પણ 1 રૂપિયો નહીં મળે. તારા જે ફોતરું ફોરવું હોય ને એ ફોરી નાખજે જાહેર. એટલે કદી નહીં મળે. પટી ગયું. પટી ગયું. હાવ નહીં હાલે. નહીં હાલું. કશો વાંધો નહીં. જીવન જોઈ લે હે તાણ. હોર રાખ તું. લે જોઈ લે.
જોઈ લે. ઓય નહીં, એ તો ગમે ત્યાં ભેગો થા, પછી કોક દાડો તો ભાઈની જરૂર પડશે ના, કે. તો રોજ હવારી કરાવે મને જોઈ લેવાનું. હારું નેકળાય થઈને પછી ખબર છે તમારી. હાલ તો તારા બાપાનો રસ્તો નહીં, ગોબરે કાઢી નાખેલો. હાલ તો ઘર બારી ગરમી કરે. કૂતરું એ ઘર બારી તો બહ મને ખબર છે, પણ તારા 2000 રૂપિયા ખરા મને હાલવા તો પડશે. ના શરમા, તને શરમ આપી જો. ઉઘરાણી આવતા તહેવારમાં જોક બેંકમાં પૈસા પડ્યા છે, બેંકમાં ની ઉપાડવા નહીં ને ભાઈના પાન નહીં. તે જો કે ભાઈના પાન પૈસા લેવાયા છે અને પાછા ગરમી કેટલી કરી છે. અમુ તો નહીં હાલવા જા, લાફો થી સંમેલ્યો. અમુક પૈસા ખરા તારા 2000 ના, મારે પટી ગયો જોણિયા. ગમે તે માર્યો કાઢ. મારો વર્ષો 50 રૂપિયા હોય ને તોય સો રહ્યો નહીં. મેં મોટા મોટી ભૂલ કરી નાખી. હા, આ 2000 નો બૂચ નતો મારો, ના હોય તો 10,000 નો માર્યો તો સારું હતું. અમાર બૂચ જ વાગી જ જો તારો. પટી ગયું, લઈ લેજે અમે 2000 તાન. હું કોઈ કરવું ના હોય ને તો પેલા ધરુવાળા બોનું હાલતો આવું, ઈકન જ જવા દે મને. 15 દાડા શેરી તારા મામો બજારમાં છી. અમે બજારમાં વાયુ સાથે જવું તો પડે જ કે બજારમાં થોડું તાણ ઘેર બેહી રહેવાનું છે. તારી મમ્મીને 15 દાડા વહેલા વાયાતર કર્યું ને એટલે હવે પેલા બજારમાં મુરા તારા મામાના બૂમ પર આવશી. મૂળા ખરા ને મામા, જબરા નીકળ્યા. હાવરા મુરા તો તારે કોઈને નહીં છે હોય. અરે તમે ચિંતા કરશો નહીં, પહેલા જ બજારમાં મૂળા વેચા હે ને તો આપણા વેચા હે. એક દારો મુરા લઈને જવાનું, એક દારો પાલક લઈને જવાનું, એક દારો મેથી અને એક દારો લહણ. બધી આઈટમ ખરીને વાઈ દીધી છે, ગમે તેમ લઈને બજારમાં તો. 4 વાગે ઉઠી જ જવું પડશે અને 5 વાગે સીધા બજારમાં. અને તારે તો રોજ પોટલું કરી આલું ને એટલે ગમે ગમ ફરે જ જવાનું. પણ કશો વાંધો નહીં, શું ના કીધી. ધંધામાં કોઈ મેની રાખવાની નહીં. જો અરે ધંધામ તો તમે કહો ને તો આ ગામ થી પેલા ગામ, પેલા ગામ થી પેલા ગામ. મારા જો ત્યાં પૈસા આપવા જવું, વેપાર કરીએ ના. વણા પૈસા આવતા હોય તો કોઈ કુવામાં ભૂસકો મેળવા કે તો મેલી જ દેવાનો. એ તો બહાર તો નેકરાય પછી. એકતા ભૂસકો ના મેલાય નહીં. કોઈ 1000 રૂપિયા આવતો હોય કુવા ભૂસકો મેલાવે તો 5000 ના તો દવા થાય પાટા તો પીંડી. ખાલી એમ કરે કીધું કોઈ કુવામાં ના મેળવાનો હોય. ઓ નકા પાછા જોતો ના ભૂસકો મેલાય, જોયા વેણાવાના. લહણ નું પાડ્યું વાળી દેજે. ભરાઈ ગયું. ભરાઈ ગયું. હાથે જે વાળી દે તો નહીં આવતું ફૂલ. કશો વાતો નહીં, હવા વાળી દઉં છું. અને હું તાર લુગરો લાવવાનો હતી વારી. કારણ હું નહીં લાવવાનો, તમારે એકલો ને જ લાવવાનો છે. એટલે હમણાં તો લાવ્યો તો. આમો 12 મહિનામાં એક ઝોન લાયેલું છે, એમાં તો 2 વાર સુધી કે કર્યું છે. ચિંતા કરે લાઈ આલે, પણ ગામમાં વાતો ના કરતો કે મારો મોમો કશું લાઈ આલતો નહીં એવી. કદી કીધું ગમે તેવું કોઈક પૂછે નહીં, ના પેલા જવાબ આલી દઉં કે પૈસા વાપરવા માર મમ્મી આલે, માર મામો આલે. ગમે તેવો તહેવાર હોય ને તોય પૈસા તારો આલી. મામો પાડો નહીં હાચવતો ને એટલો તને હાચવું છું હું. પણ શું ના કીધું તો ખરા. પૈસા સારું લુગરો આવી જાય એવું છે. હા. 2000 રૂપિયા આપડે ખેમા પાહન લેવાના છે ને. કેમાં મૂર્તન ઓ આજનો વાયદો હા તે નાવો તો લઈ ને બપોરે ચેરી પર લુગરો લેવા જતો હોત. તમે નહીં આવો બજારમાં. અમે તારા મારા ગોરી છે દોસ્તું નું પેરણ લેવાનું છે. હમણાં પાછા કે પોણા ખોટા પૈસા આલીને આવ્યો, 1200 રૂપિયા ને 1500 રૂપિયા. એમ કે ઓછા પર એટલે ભરા કોણ. ઓસાની ચિંતા નહીં મોમાં, પણ હંગાતી હોય તો ઠીક રહ. તારે મોમેન કેતો ના પાછો ને કે એક જોડ ના નહીં આલે પાછા બીજા. કશો વાંધો નહીં. કેમાં મૂર્તન અહીંથી ઓ લેવાનો જાહેર છે? કેજે. ઓ વાયદો છે આજનો. કશો વાંધો નહીં, લેતો આવું હેળો. અને કેજે પાછો કે મારા મમ્માએ કીધું ને મોકલ્યો. હા કશો વાંધો નહીં. સત્તા પૈસે ખોળવા જવું પડે છે, પણ એમને કાલી દીએ. કેમાં મૂર્તન શું છે કેમાં? શું છે કે મજામાં ને? બેહું નહીં, આ દિવાળી આવે છે તેમ હરખમાં તો નહીં. તારે એકલા થોડી નવાઈની દિવાળી આવે છે, બધાને દિવાળી છે. બેસ, અમારે નહીં દિવાળી. કેમાં તમારી દિવાળી છે, પણ અમારે ખરા ને હા, તમારી જેટલી ઉંમર નહીં એટલે હરખ માં તો નહીં. પણ આ ચો લાવવાનું. અલ્યા હું અત્યારે હાલ ચેટા ફોડું ને એટલા તો તું નહીં ફોડ. હે? તાણે આ લાઈન મેલ દીધા 5000 ના ઘરમાં. વેલા નવાઈ જ નહીં ને. દિવાળી તો તરત કરવાની. જોરદાર કોમકાજ છે. અગાઉ ગમે તે તહેવાર આવે ને તહેવાર નું મન હાલવાનું. કોમ આવ્યો છું. મારા ઓહો, વળી પાછું તમારું શું કોમ પડ્યું? અરે માર મમ્મી કીધું કે ખેમા પાસે જા, હા. 2000 આપડે લેવાના છે. તેને આવા તો પોણા લેતો હોય ને તાર લુગડો લઈ આવ્યો જ ના. હા? ઓહો, એ તમારે તો દરપત જેવું કોઈ છે જ નહીં.
એટલે કેમાં ઉતાવળ નહીં પણ મારા લુગડો લાવવાનો હશે બેસતાવળના દાડા પહેરવા થાય કે પણ તમારા 2000 રૂપિયા કોઈ લઈને ઉપર નહીં જતા રહીએ આલી દેશું પૈસા કેટલા બધા ઓટા મારે 2000 માં તમે એવું નહીં કેમાં જીવવાનું હરામ કરી નાખ્યું નહીં 4 મહેમાન આઈને ઘેર બેઠા હોય અને આઈને ઉઘરાણી કરો તો મારી આબરૂ રલે એમ તો મારી આબરૂ કાઢો તમે તો કેમાં મહેમાન હોત તો ના બોલાત પાછો વળી જાત 2 લાખની ઉઘરાણી કરતા હોય એવું કરો છો તમે તો 2 લાખની ઉઘરાણી તો ઠીક છે પણ લુગડા લેવા જવાન છે કમળ હોત ના અને એમ નહીં. મામો કી ભણા લીયા છે 2 તારા લાખ મામાને શરમ આવે છે કે નહીં આવતી જીએ ઉઘરાણી પણ આવા તહેવારોમાં ઉઘરાણી હવાય હવાય તહેવારોમાં ખેમા અમાર પાસે પૈસા નહીં હાલી નહીં તો તમારે તહેવાર કરવાના છે ને અમારે બધાને શું કરવાનું છે ઉથલ દરા પણ તમે તો 5000 નો ભળાચો લાઈન બેસી ગયા છો હજી દુકાનમાં લુગડા પડે છે મારો કેમાં 2000 તો ઠીક છે પણ આજનો વાયદો પેલો હતો કે એટલે માર મામો કે ભણા પેલા તું જીયા જે ના હોય તો ખેમો 2000 આલા તો તારું કોમ થઈ જાય અમે લીધા છે તે હાલવા તો પડશે જ કે અમે હાલવાની ના પાડી કે ના નહીં પાડી ખેમા એક કામ કર હા કલાક છેડી ઓટો માર હાલ દો હેડ જા કલાક પછી ફાઇનલ હા ફાઇનલ ફાઇનલ આ વખત ટોપુ નહીં પડે તારે કલાક પછી આવું હા હો જા હો હારું ચમ કે મારે જવું હવે વિહનાકર લુગડો લેવા હારું એવા માણસો છે રૂપિયાની 4 જલ્યો કરે એવા છે લ્યા તો બધા મારા વર્ષે 50 વટા મારી દીધા 2000 રૂપિયા ઓલે અને આ 2000 રૂપિયામાં હું તમારો બંગલો તોણી બોજ છો તમે કંટાળી ગયો છું ઉઘરાણી હતી એ બધાની પટાઈ દીધી ઉઘરાણી બસ આ 2000 રૂપિયાની બાકી છે અને એનો મામો ભિખારી છે ના ભિખારી હોય તો બરોબર છે કે આપણા પાસે 2000 રૂપિયા ખોળું કે 50 રૂપિયાનું મરચું લાવવાનું છે તેલ લાવવાનું ગામનો સરપંચ છે હું 2000 રૂપિયા આગા પાછા ભૂલી જાય તો શું ફેર પડે મગજ ફેરવી નાખ્યું છે આ બધા ભેગા થઈને મગજ ફેરવી નાખ્યું છે પેલો અહીંથી ગયો કોણ વણિયો પેલાનો ઓહો એટલે ખાવાનું કેવાનું નતો આવ્યો કે એ શોમા કાકા શેના વ્યવહાર ચાલુ કરી દીધા તમે આમ જતા નહીં નીકળ શોમા કાકા કશું જોણ્યા વેણ્યા વગર ઇન્દમ માથાકૂટ કરશો નહીં હોય શામ આવ્યો તો તમે શું કરવા આવ્યા છો તમારે કોઈ માગો છો મારા પાસે કશું માગતો નહીં ના માગતા હોય તો લઈ જાઓ પારે એક પછી એક જલ્યું છે તે એક જો ને એક બીજો આવ્યો નહીં એક જો ને એક બીજો આવ્યો નહીં તારા પાન માગી લીધું મેં હું લઈ લીધું 2000 રૂપિયા આલ્યો છે એમાં તો કેટલી વખત વટા મારે છે અને શરમ વગરનો અત્યારે તહેવારોમાં પૈસા ખોળે છે બોલો અમારે તહેવાર નહીં કરવાના હોય ઈવન બધા દિવાળી છે ને મારા ઘેર હું ઓળી છે પૈસા લઈ આવ્યો એની અમે એક દાડો લોકાચાર જ્યાં હતા તે વળી લીધા હતા ઉશીના ઈવન હંગાત હું લેવા વ્યવહાર રાખવો પણ શોમા કાકા હું નહીં માગ્યો પણ ના છૂટકે મારે માગવા પડ્યા જો ખેમા પૈસા જોવો ને તો બાજુના ગામમાં જવાના અહીંથી લઈ આવવાનું વેચવા લાવવાના પણ આપણા ગામ વાળા પાસેથી નહીં લેવાના અમારે આવ્યો તમે પેલો જીવાનીઓ ચમ પૈસા લેવા આવ્યા હતા જો કે તહેવારોમાં શરમ ના આવ્યો ને આલે ગરમી કરતા હતા આઈ નીકળ બાયનામાં ના હોય. બરાને સંભળાવાનું છે પણ આલી બે હા. જ્યાં અને કહીએ દીધું હા. તું 2 રૂપિયાનો હાબુ લાવીને નહીં કાઢજે આવું ના કરાય કોકના લીધા હોય હાલ દેવા પડે એટલે પણ એને શરમ આપી દો ભાઈ છે કોઈ નાહી નહીં જવાનો આ એ વાત તો સાચી છે. આપણે હાલવા ના નહીં પાડી એક 2000 માં- ઓને કીધું ઘણી વખત કીધું હા. કે તમારા પૈસા દૂધ ધોઈને મળી જાય બરાબર. પણ તો ગરપત નહીં નહીં હાલવાના હા? ગરમી કરીને નહીં હાલવાના સમ ના ગરમી તો નહીં કરી કશું એ નથી કરી ના એ તો રોણેપ થી માગ્યા હતા પણ શોમા કાકા આખો દાડો વટા માર કરે એટલે યાર મારું આબરૂ ની પથારી ફરી જાય કે કોક આવસ બનુ મહેમાન આવ્યો તો એવું જ કીધું આપણું મેં થાય આપણી પણ આ વટ લાવો કહું 2000 રૂપિયા અમુક કોઈ ના લાવવાનું હોય લે હા? એ 2000 માં હું હાલવાનું હોય એ થોડો ભિખારી છે એને ઘણું છે એ વાત- 2000 માં કોઈ ભિખારી નહીં થઈ જાય એ વાત તો સાચી છે અને કને આલ્યાન કોણ રહી ગયું હા, એ વાત સાચી કરી. ઓમે આપણો વ્યવહાર ગામમાં બુઠ્ઠો તો બોલે છે તાને, કે ઓમે કેમ તો લોન તમે- કેમ લોન કેમ લોન આપણે ગમે જેટલું સારું કરે ને આપણી કોઈ ક્રેડિટ નહીં વાત તો સાચી તાને છે શોમા કાકા ઓમે ખરાબ છે ને ખરાબ થવાનું ખરાબ જ રહેવાનું હું તો એમ જ કેવું કાકા કુપા શું કરશે તો કોના ગુબસ કરે એ રહ્યો તો એના 2000 નહીં પડ્યા કેસ કરશે તો એનાથી લડવાનું આ એ વાત સાચી કરી બે માં તો સોનો ખર્ચો તો આપવા દે શોમા કાકા આ વખત. કંટાળીને માગશે જ નહીં ના ના આ વખત આપવા દે ઉઘરાણી. આલી જ દે તમે બે આલી દીધી ને ઓહો. ચાલ આલું. જીઓ. બે તમારી ને બે મારી ઓહો. હા, હા આ પાણી હુકાય ને એટલે તારી મમ્મી બધાનો ભાત વાય ખાવું પણ આ લહણ ચોખ્ખું કઈ નાખવાનું છે જો અમે નેદ્યા વગર તો થોડું ચાલે આળો થઈ ગયો છે તે એટલે હા તો આપણે જાતે કામ થોડું કરવું પડે બધું મજૂર પાહન કરાવશું ને તો કશું એ વધતું નહીં પછી કશો વાંધો સો નહીં. જતા સો નહીં હું લાયા કોઈ નહીં એવું થઈને ઉભું રહે ચિંતા કરશો નહીં આજનો દાડો જવા દો 2 દાડા જવા દો હજી તો 2 દાડા થયો આજનો દાડો નહીં
શ્યામલો છેલ્લો ટાઈમ કેતો તો કલાક કેતો તો હા એટલે કે ચોઘડિયું જોઈને પૈસા આલે છે પણ તમે હુકા ગોડા કરો છો જોયા વેણ્યા વગર હુકા પૈસા આલો છો લોકોને આપણા પૈસા ને આપણે કગરવાનું જઈને વાત તારી સાચી છે પણ મણજ એક વખત છેતરે આ વખત આપડા પથરા ને ઓગરી છે ને એ એક વાત ફોહલાઈ કાઢી લેવાય છે પછી આપણે કદી વ્યવહાર કરવાનો નહીં પૈસા આપણા ને રાઈટ ટાઈમ આલી મને ખબર છે ને આ 15 માં વાયદો કર્યો છે જાહેર કલાક તો થઈ ગયો ને કલાક પછી જા અમે તો વાયદો નહીં કરે ને કલાક કેમાં કે ચોઘડિયું જોઈને આલતો હોય ને પૈસા કે ચોઘડિયું બદલાઈ ગયું કલાક ઉપર હેડ્યો ટાઈમ બીજું કોઈ નહીં રે કાર ચોઘડિયા માલતો છે ને તો કાર ચોઘડિયા માલ છે પણ પૈસા લીધા આગળ આવતો નહીં આ વખત કશો વાતો નહીં એમાં જો આપણે એનો રૂપિયો આલવો હોય ને એકલ લેવો હોય નહીં એ મોટી કોઈ ટોપ થતે આપણે મોય ફોતરો ફોરી નાખશે પૈસાનો વ્યવહાર જ આપણે શું કરવો છે આ જીવને મૂછોનો પાવર બતાવતા હતા ના લે તો હું લઈ ગયા કશું નહીં આને એ જે મોટો ઝાટકો આપણને વળગાડી દે હા ગભરાવાનું નહીં જો એના આપણે કોઈ એ વ્યવહાર બધી વાત તો એના આગળ બરાબર. કોઈ વ્યવહાર રાખવાનો હોય, હું તો એમ જ આ કહું. જમા કાકા મગજમાં ઈ નેકળી જ ગયું. બસ તાન. એ બધી વાતો ભૂલી ગયો હું તો બસ એ બધું રાજ હા બેસતા દાડો છોકન જાઉં કેમાં શમ આવ્યો ગયાલમાં જો શું થઈ કરો? ગયું હવા કલાક થયો હનો ટાઈમ તો જો પણ હનો હવા કલાક પણ ટાઈમ કીધો નતો અલ્યા ધરપત નહીં આલીએ છીએ પણ નાખી દઉં ગોમ મેલી પણ કેમાં પૈસા લઈને જવું છે મારા બાર એટલે આવ્યો છું કેમાં તારા શેમ ચોઘડિયું બદલાતું નહીં ટીપણું જોવાનું હોય તો જોઈને પછી પૈસા આલ એટલે તાર પૈસા લેવાના છે કે નહીં ના લેવાના તાનું બાકી રાખવાના છે મારે એક જગ્યાએ વાયદો છે આવું એટલે પોકાડું છું થાય હવે તારો વાયદો છે ને પટવાય મારો વાયદો ઉપર ઉપર આવ્યા અલે આ જોમા કાકા મારું મગજ ખરાબ કરે છે યાર કાયદાનો પાકો છે હો, આઈ જો કેમાં એ કલાકમાં. બધી વાત છોડી દે પૈસા લો જા. કરજે 2000 જા તારે હાલ નહીં જાય હેડવાર કરવાથી નહીં એટલે કેમાં ભિખારી ધાકે ના તો પાડી નહીં એ કેમાં ભિખારી ને ક્યાલો કાયદેસર પૈસા આલ્યા છે 2000 ને લેવાના છે નહીં આલું તો હું પોતરું ફોડી કેમ નાખીશ. નહીં આલી એટલે? નહીં આલું તા આલ્યા છે 2000 એ લેવાના છે નહીં આલવા તા એ ખેમા ધક્કો નહીં મેં લાલવાન કર એ આટલા કેમ આલી દે ચાલસી ને? આટલા ચાલસી કે બીજા લેવા એ દે. ધક્કો નહીં મેં લાવવાના ખેમા બે તો આલે બીજા બે લેવા છે નહીં, નહીં કરવાનું તાર. નહીં, નહીં આલું તાર. નહીં મળી તાર તો તોડ. હજી પૈસા આલી દે ને કીધું તો ખરા ખેમા બોલ આલું અમારે. બોના જતો ને હાલી દે હમણાં શું એવું? એટલે આમાં બધા ખેલા હાલી દે. રોજ દાડો ઉગ્યો નહીં કોઈ કણ ઉઘરોણી આવી જતા નહીં હાલવા જો પોતરું ફોડવાની ફોડી નાખજે કોતરો નહીં જેને ખેમા. કેવું હોય એને કહી દે જા. જા જો તૂટવું હોય તૂટી જા આ 2000 ના 4000 આલવા પડે હા જા સોની મોની અલા શરમ નહીં આવતી કોને આલ્યા તું રહી આ ગયો બાજુ કોક બેહર્યો નુકરોની આવે છે તમાર ના નહીં મળે લેવાનો હોય તારા બાજુ કોઈ નહીં હોતું તારા મામા કહી દેજે કે હમણાં ના પાડી શકતા નહીં મળે ચાર આલવા પડશે હે સોની મોની હેડમાન કર ને કમળો ચાર તો આલ્યા શોમા કાકા આવું જ ને ચાલ લેવા. આજ કરવાનું તું ને લ્યો આ લે છીએ પૈસા જો કે કલાકનો વાયદો કર્યો તો આઈ ગયા. ફાઇનાન્શિયલ આઈ ગયા કેમાં હા. તું તો વ્યાજે આલી દીધું મેં તો ખાલી મોરી જ આલી હતી શોમા કાકા આવા માણસો ને આજ કરવું પડે શોમા કાકા હા. કંટાળો આવી ગયો તો માથું પકવી જો નાખ્યો માથું પકડવાનું હોય તો ના હોય તો હારી ચા બનાવરાય એ ઊંઘી છે ઘરમાં કહું કે આ શોમા કાકા કોઈ બે રકમી ચા બનાય કડક ઓવા માથું ઉતરા કા હવ બીજું બધું પડી મેલો હા બેસતા ને દાડા ફરવા શું જવું ગમે તો દર્શન કરવા જઈએ કોઈને અંગાત નહીં લઈ જવા ના હોય તો જોગને માં હેડીને જવું આપડે તો તમે ને હું બે હવ એકલા ભણાવવાના પૈસા નતા આલવા ને એમાં વાયદા કરતો તો એમ આ જોતા નહીં ઉત્તા 2-3 લાફા મેલ્યા ને પાછો એક ધોકો મેલ્યો આઈ તારા પૈસા આલવા ના હોય તો ના પાડવેથી ધોકા મેળવા લાફા મેળવાનું શું આવાજ કે અરે કે દ્યાદો આલી દે કે એમ કેતો તો પાવર કરતો તો ના, પેલો ના. ટોપી ખરો ને, એનો હળિયો કરતો તો જોડીને ચડાવતો તો કે નાહી દઉં તો કેવા મૂર્તન ઓહો આવો સરપંચ આવો આયા ને બેવા દેજો ના ના બેહવા નહીં આવ્યો શેમ બેહો, આયા તા? બેહો. એક જુઠ્ઠો ને એક ગુઠ્ઠો એ સરપંચ વ્યવસ્થિત કોણ વાત છું? કરો અત્યારે તહેવાર બગાડવાનું કશું નહીં જો અને અમે મારું મગજ તમે ખરું ને. બીજો ના તહેવાર બગાડવા ચાલે ને તમારો બોડિયો ખરો ને બહુ પાવર બે- વાળો બે- પાવર નહીં બહુ બોલી બે- ના. તારા હંગાતી વાત કરવાની તારા પૈસા આલવાના હતા. ઉભી. તારા એ પૈસા આલવાના. સરપંચ મારા ઘેર આવીને આવું ઝઘડા જેવું નહીં ઈને આલવાના કરવાનું હતા. પેલા તમારા પોણિયાને માપમાં રાખો બરોબર હોત ના લાલ કીધા હતા કે પૈસા લઈ જાય ને પાવર કેટલો કર્યો નહીં તારે ના પાડી બી પેલા નહીં પાડી. પેલા ના, ના. ઉઘરોણી આવ્યો તો કલાક કીધો હવા કલાક આવ્યો અને પાછો ફેર આવ્યો એટલે પાછો હોદના કે તારા જેવું જ મારા સભામાં હું એ ઉઘરાણીનો વાયદો કરીને મને અરે ખરા પૂછાવ પેઈ દે તારી ઉઘરોણી જોજો આ બોલ્યું. એટલે હમલે પૈસા તો ના આલે લે હા તો પણ મારા પાસે એટલે આવતા તારા મને લાવડા મી આલવાની ના નહીં પાડી તમારા પૈસા તમને દૂધ ધોઈને મળી જાય દોડો એ દૂધ તો મારા
મારા ઘેર પડ્યું છે એ તારા બીજું જોવા નહીં. પૈસા આલવાન કર પેલા કોઈ 2 લાખ રૂપિયા નહીં માંગતા તમે મારા પાસે અરે, 2000 રૂપિયા જ માંગો છો અરે, 1000 જ ના અને માંગતા હોય. આવા તો કરો ને હું વરઘોડામાં ઉડાડી મેલું છું પબ્બે 50,000 આમ તારા રૂપિયા વાપરવાના બરોબર, એટલે હોહાન. advance કરો જોડો વરઘોડામાં ઉડાડી મેલ તો તે દાળ લેવા આવે, એ દાળ છે ને બકરી જેવું બોલતો હતો. એ અને મારા- દાળવાના આવશે એટલે વાઘનું મોઢું બતાવશે. એ મારે ના છૂટકે તમારા પાસે ના લેવા ના, પડે. એ દાળ તો સાથે મારા લોકો આવી છે. લેવડ કર્યા કે ચાલે એવું નહીં. તે મારા આબરૂ જાય એવું છે. 2000 તો હાલવા જ પડશે. એ દાળ પગ દબાવતો હતો ને આમાં હું થઈ ગયું મેં 2000 રૂપિયા આલ્યા તે શું થઈ ગયું એટલે 2000 રૂપિયા તમે શું નહીં. કરે? હું તમારા પૈસે બંગલો તોડી બધો એ વાત કરો છો. 2 લાખ નહીં આલે આટલી બધી બંગલો ઘરની તો કેટલી તારી કરો? જિંદગીમાં કદી તોણી બંધવાનો નહીં. બુઠ્ઠો વ્યવહાર હોય એટલે જો ઇજ્જત થી વાત કરવાની ઇજ્જત વાળો માણસ છું હા, આજુબાજુ. ઇજ્જત વાળો હોય તો 2000 કાઢીને આલી દે. આટલામાં કોક હોભળા હમણાં તમારા ભણિયા 2 ના 3 આલ્યા છે ના છૂટકે તમને 2 ના 3 આલવા પડે એ એટલે નીકળી ખેમા, જાઓ. એ સપના ભૂલી જજે. બિવરા વગર બીજો આ સરપંચ નું નહીં. તારા જેવા તો 70 ગુદામ લઈને ફરું છું સમજો એટલે નેકળવા કરતા એ 70 હશે જુદા ના સરપંચ જુદા પાછા. અરે જુત્તા મારે પછી તારા પૈસા નેકળવાનું નહીં કર. આલવાના. સરપંચ હોય તો નહીં આલવાના. નહીં હાલવાના જા જા નહીં હાલવા જે પુતરું ફૂલો ફોડી નાખજે જા આ તો મૂર્છન નથી જેલો હલ્યા તું તો. તું જા ને કાઢિયા મારું મગજ બગાડ્યા વગર તારે સોની મોની સોમા કાકા કાઢવા આગળનો વાયદો એને જુઠ્ઠો પડ્યો હો પછી હોતી હાલ તાણ નહીં હોમાંથી આવતા એટલે વાયદા તું એ બીજો પાંચ લેહાડી ને છોકરો વાયદો હશે. હાલેલા છું સમ તારા જેવા ભિખારી નહીં અમે આનું કરોડપતિ હોય તો બીજો પણ હુકા લેવા જોઈએ નહીં છે. હાલવા આઈ પડ્યા ઘરમાં થી પૈસા પણ નહીં હાલવા જા નહીં હાલવા નેકળ જા નહીં મળે વાર રાખજે. અરે વ્યવહાર રાય કરે. છેલી તો જાને હતી આ બુઠ્ઠો વ્યવહાર તારો કરે. ખરાબ કર્યાવાનું અતારમાં ગામમાં કોઈ દયરો નહીં બંધ જોઉં છું. ગામમાં બીજા 500 રીતના રૂપિયો લેશે. કોઈના પાન હું બંધાવા તારા નહીં. જેવો ડફણું નહીં. તે 2000 રૂપિયા સંબંધ બગાડી નાખું. શરમાય નહીં હતી, પણ ઝઘડો કહેવા કરો છો. માટે તમારા બેનું પત્તું કપાઈ ગયું. આ શેરી ખ્યામાં મારા ગંડા બારણે તું ચડતો નહીં. આ તને કહી દીધું. નહીં આ બુઝા હે મળી જાય ને તો તારા પાલખીના પૈસા હું આલવાનો નહીં. વ્યવહાર- બેઠોનું મારું છું. એ. ના કઈ વ્યવહાર નહીં રાખવાનો મારા હંગાત તો વ્યવહાર જિંદગીમાં હું કદી નહીં કરું. આ એક જ વખત માણસ છેતરાય, વારા ઘડીએ ના છેતરાય. અરે તીવન કરોડ રૂપિયા નહીં હાલ દીધા કેવા 2000 રૂપિયા તો પૂંછડામાં પહેરી ગયા. 2000 રૂપિયામાં કોઈ હું ભિખારી નહીં થઈ જાઉં. અને તું તો ભિખારી છે, ભિખારી જ રહેવાનો. સોમા કાકા એ વાઘરીઓ નેચી રાખ. બોણાન બે લાફાશન મેલ્યા હતા. બોણાન બે એ લાફાશન ખેમા. મેલ્યા હતા. તું લાફાશન મેલ્યા. લાફાશન મેલ્યા હતા. ભિખારી અરે શીખવાડતો તું લે. આ શીખવાડતો. ઘરમાં શેમ કરતો તું? પૈસા 5 લેવા. લાઈ લે, આ છોકરો લાઈ ને. તું અહીંથી નીકળી જવાનું કર ને કેટલી દાંતેરા ભોડું ફોય પણ ભણા જોકું આનો હોર માતું નહીં. ચા કરતા કેટલી ગરમ છે. આ શરીર નાખવાનું કે ના હોળજે પુંજાવાળા. સોમા કાકા તમે અગારે જો એકે ઝાટકા વાઢી નાખું તમારે ચોરવાના નહીં પણ હે ખા. મોટા રાખો. ઉપર તને સરપંચ ચાલ બે હજાર લે કતું. કોને કહેતો હતો? લે 2000 નો ઝઘડો ના કરો જતા રહો. લે 2000 મોટું થઈ જાય અરે લે. તાનો તો પેલા બાજુ કરો તો તો શરીર નાખવાનું કહેતો તો. કોને કહેતો હતો? હું કાઢો કે બહાર કાઢો કરો. નહીં કાઢો. શરીર નાખ. ઉપર આવ. લે લેતો જાવ પરા એ તો જોઈને ભાનું ભાત લઈને પણ તું બહાર નહીં કરે માં. અમુક ખોટો તહેવાર બગડી જાય ના, ગોમો ના, ના. થઈ જાય બગાડવાનો જ છે. આજે બગાડવાનો જ છે. મારે બગાડવું નહીં પૂરા કર્યો તો લે બાને કર મારે લડવું બાને નહીં, કર નક્કામ કરવાનું. ના ના હુરાતણી એવો તો બહાર નીકળ કે ધારીઓ બતાવે છે ને. બારે ને બારે એડવાન્સ કરવાથી ભિખારી એ તારા જેવી ધારીઓનો કોળિયો તો જેટલાય બટાકા કાપી નાખ્યો તારા જેવો. તું ગામમાં ભેગો થાય એકલો મન હા? હું કરે લે હું કરે ગામમાં હું ટોપ ફોડી નાખે મોટી આ તારી. તારા ઘેર શેર બાને કર કે મારા તારે ગામમાં વાળાના તહેવાર બગાડવા નહીં છોકરોના ને હાકા નહીં લેવા ગામમાં મર્ડર થઈ જાય તો છોકરો ટેટા ફોડાવવાનો આ તારો તહેવાર બગડી જાય. મોથી શાન નોય એ કાઢ્યા તો પશુ ફોડે પેલા તને ફોડવાનો. ખોલ, ખોલ. ખોલે ખોલ તાળું વાસ્યું જોયું અરે મોઢું જ વાગરું છે. પીઠ તો શિયાળની સવાના નહીં ખમીએ નહીં ખમીએ કયું કશો વાંધો નહીં. ગામ વચ્ચે ભેગો થા. ગામ વચ્ચે ભેગો થા તું. નાખી દો હથિયાર ને હથિયાર હવે બેટો મૂર્છન નાથી જેલો સાતો. આજે હુરી વચ્ચે હોપારી છે પૈસો દખ્યું કોક કરવું પડશે કો તો કુવા વાળો કરવો પડશે કો તો પૈસા દખ્યું ખાડો કરવો પડે પૈસા ગમે તે કરીને લાવવા પડશે કરવું હું પૈસા વગર કચ્યું હુસતું નહીં મારો ખેમો આવ્યો સોમા કાકા બોકડા ઉપર મોકળા જેવું છે મોટું કરીને બેહી રહ્યા છો પૈસા વગર હા ઓવા સોમા કાલે છે કાકા પૈસા હું વાત કરું કાલે છે તમને કીધું મારા પાસે હું તો હાથો ભેગું ઊંઘું છું ને
અત્યારે મારામથી તું તો ઊંઘેલો જ હોય હાથમાં ભેગું. સોમા તારા પાસે કાકા. દારૂ હોય છે પણ મારું એમ નહીં આ કેવું સોમા કાપાને તો કોક દારૂ હોય પણ તારા પાસે કદી નહીં હતા. મેં હજી- છોકરોને ભણાવવાની નહીં તો બધી શાંતિ થઈ ગઈ હા. પણ ઘરમાં ગોટા ને એવું પાળવાનું છે, મીઠાઈ ને એવું લાવવાનું છે, કરિયોણું લાવવાનું છે. આ બધાના પૈસા નહીં તે મુએ ઘેરથી મોટી આશા લઈને આવ્યો તો 57 દાડા ફરવા નહીં જવાનું. એ મેં કીધું તો નાવા તો જવાનું છે. શોભો કાકો હોય તો 2-3 હજાર રૂપિયા ટેકો કરું, 5,000 રૂપિયા હું આલી જો પછી. આ એમના મૂડ વગરનો અહીં નતો બેઠો. પૈસા નહીં ને ગુજામી મો. સોમા કાકા તમે હાવખર પોણી બેસી ગયા. હું તમારા પાસે પૈસા ખોલતો આવ્યો તો. કોક કરવું પડશે. હું એક કીધું બાજુના ગામમાં શક્તિ લઈ આવ્યું અને બાજુના બાજુના ગામમાં હું જોતો લે પેલા વેચવા આલે ને નારાયણભાઈ ઓવે. હું જોતો તે કેવી દાગીનું હોય તો લાવો પૈસા આલું શું અને એ વાત કોઈ કાકા? વેચ એટલું 5% ને 10%. 5 ને 10%. જેમ તમે વાત કરી ને હું એ જ જોતો. હે? હું એક ભાઈબંધનો કોન્ટેક્ટ હતો કે આવે તું તાર હું હલાવું છું તે? તે હું તો જો કે દાગીનો હાલો મેં કે દાગીનો તો નહીં આપણા આ પાસે બેહી રહે કે દાગીના તો પછી લેવા હોય તો લઈ દો પણ 10% વ્યાજ થયો. મૂકું સોમા કાકા આ તો જિંદગી પૂરી થઈ જાય વ્યાજ ભર્યામાં એ સોમા કાકા હા હા તે કોમ કરો કે શું કરું તમારા ભાઈ બેંકમાં વધારે પૈસા રાખે છે દબાઈ એના પાસે જો કે થોડા આગા પાછા કરી આવો કે એટલે એના પાન જવાતું હોય છે બોડું ફોરી નાખા મારું તો હું મોરી કરું? લીધા છે ને એ જ નહીં હાલે અને હાલવાય નહીં આમ બચોથી હાલશે મને હા? સોમા કાકા મુએ પેલા સરપંચ પાસે જવું પણ તમને છે એ ખબર નહીં અઠવાડિયા 10 દાડા મોરી જ મોટો ડખલો કર્યો તો આપણે 2 જણા ભવાળો નતો કર્યો. ચિંતા કરીને હજી આપણા પાન એક મોનસ છે હજી પૈસા આલે હો કોણ? બાબુજી આ સોમા કાકા એ વાત સાચી કરી. નાવન તો બાબુજી ને ખરા ને હે? કોની ગોળ ચોટાડતા આઈએ સોમા કાકા આખા ગમે તે કરીને ગામમાં હાલશે. એ આખા- સરપંચ જેવો નહીં પાછો હો. આખા ગામમાં એર્યો માણસ જ બાટલી મૂતરે એવો છે બીજું કોઈ નહીં. અને એના માણસ આ ગયા 2 ઘરની હારી દુબળી વાતો કરશે ને સોમા કાકા કદી ના નહીં અને પાડે. જો પૈસા છે ને એના મોઢા કદી ના તો નહીં આવે સોમા કાકા હારો તહેવાર કરવો હોય તો હડો ઈ કર. ખરા ટાઈમ હારું મારાય કરી પહોંચીએ, તારાય પહોંચીએ, બરોબર પોત લઈ જ લઈએ. સરપંચ ગમે તેવો તહેવાર આવે ને તરત બાબુજી બોલે છે આઈ જાવ મીટિંગ છે. એટલે જીવણીએ કોઈ ગામમાં ડખો તો નહીં કર્યો ને મને ખબર નહીં આપણે કશું ડખો નહીં કર્યો. ઓમ આખા ગામની વાર રાખ તારી વાત નહીં કરતો હા. પણ કીધું ગામમાં કોઈ ડખો તો ચાલુ નહીં ને મીટિંગ ગોઠવી હે પાછી જીવન બાબુજી ને કે તો કોક હારું કામ માટે ગોઠવ્યા કે તો કોક નો ડખો હોય તો ગોઠવી હોય બાબુજી ખરા ને તહેવાર આવે ને એટલે મીટિંગ ગોઠવી એટલે કોઈ ખારું હોય તાણ જ ગોઠવું. કોઈ ડખો બખો ના મેં કીધું આ વિચારવાનું હોય. પેપરમાં સમાચાર છે એમ નહીં મને ખબર જ નહીં ને આ તો કીધું તાણે કે મીટિંગ આવજો. ચોપરો લઈને બેઠા છે એટલે નક્કી કોક નો હિસાબ લઈને બેઠા છે. હારું કા? બાબુજી બંડલ સરપંચ શું સમજાવો અમે કોઈ બંડલ નહીં તે બંડલ કરો છો નહીં કેતો અમે તમારા- બંડલ તો શું જ કે તમારા પાસે ઘણો બંડલ નહીં એટલે એટલે કોણે બાબુજી કીધું મારા બંડલ વાળા પાસે- મારા પાસે કશું બંડલ નહીં એટલે બાબુજી મંદિરનો હિસાબ કરવાનો હોય. મંદિરનો હિસાબ નહીં કરવાનો જીવનલાલ જો અમે દિવાળી આવે છે ઢુકડી હા તમે દિવાળી કરશો તમારો છોકરો ટેટા ફોડશી ફોડશે? તમારો છોકરો નવો લુગડો લાવશી લાવશી? તમારો છોકરો હારી હારી મીઠાઈઓ ખાશી સેવ ખાશી ગોઠિયા ખાશી અમે ખમણ બધાનો ખાશી. છોકરો ફોડશી ને લુગડો લાવશી એમાં હું એ કેવા બોલાયા હતા? ખાવે. કોને કીધું બધાનો છોકરો ફોડશી અને બધાનો છોકરો હારી હારી મીઠાઈ ખાય કોને કીધું અરે ગોમમાં છે બધો ખાવે તો ખરો જ કે. ના જીવનલાલ વાત ખોટી બાબુજી દિવાળી તો એના બધાનો ઘરમાં હોય. રૂપિયા નહીં એરો છોકરો હું ખાશી જેનો બાપ એક દાડો મજૂરી કરીને લાવે છે ને બીજા દાડો પટી જાય છે એરો છોકરો હું ખાશી એ વાત આ સાચી. તો લાખ રૂપિયા કરી જેનો- બાબુજી, હો? જે છોકરાનો બાપ હોય એ મજૂરી કરવા જતો હોય ફાટેલો લુગડો પહેરેલો હોય અને એક ટાઈમ 200 રૂપિયાની મજૂરી કરીને આવે ને 200 રૂપિયા તો એનું ખાવા પીવામાં ખર્ચો થઈ અને જાય. મોંઘવારીની તો બાબુજી માથા મેલ દીધી હે બજારમાં તો પછી બજારમાં આપણો શું ભાવ ચાલે મોંઘવારીને તો માથા મેલી છે એ બજારમાં બાપડા જઈ ના હક અને આપણો છોકરો મીઠાઈ ખોય આપણો છોકરો ટેટા ફોડું નવા લુગડો પહેરે તો બીજોનો છોકરો જોઈ રે જોઈ રહ્યું ને બાબુજી જોઈ રે કે ના જોઈ રે જોઈ રે એટલે મારું એમ કેવું છે કે ગામમાં આપણો જેટલો ગરીબ ઘર થતો હોય ઓવે. મી સર્વે કરે છે અમુક લિસ્ટ બનાવું છું બરોબર હા. અને જે મજૂરી કરીને જેવું છે ગામમાં કશું લાવી ના હકતા હોય હા હા. જેના મા બાપ ને છોકરા ના હોય જેનો છોકરાનું મા બાપ ના હોય હા. આવા બધા પરિવાર હોય 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 કોઈ રૂપિયો ખર્ચી હકે ના એવું હોય તો એના ઘેર આપણે મીઠાઈ પકડવાની છે કશો વાંધો નહીં બાબુજી હારામ હારો વિચાર વિચાર તો હારો છે પણ મારા એકલાથી કોઈ થાય નહીં હા ના એક ખાતે સરપંચ તાળી હો. ના પડે જીવણી એક હાથે તાલી ના પડે ને એક એકલો માણસ કરે ને એમાં કોઈ મજા ના આવે ના આવે. હળી મળીને આપણે બધા ભેગા થઈને આ કામ કરીએ ને
તો મને એમ ના થવું જોઈએ કે મી કર્યું. આપણે બધાય કર્યું અને ઈવાને સારું લાગવું જોઈએ કે અમારું ગામ અમારા અંગાતી છે. ના બરોબર છે બાબુજી. અહીંયા એકલો માણસ પડી જાય ને એની એવું લાગવું ના જો ક્ષીરી કોઈ નહીં. હા, અને દિવાળી એને એકલાની એવું ના થવું જોઈએ કે હું એકલો પડ્યો છું. આપણે બધા ભેગા થઈને એની દિવાળી કરાવીએ. એટલે એના માટે શું કરવું કે હું એમ કઉ છું કે ગામમાંથી આપણે તમે સરપંચ છો, જીવણીઓ છો, હું છું, બીજા ઘણા બધા માણસો છે જે કમાય છે, જે આલી હતું એ ફૂલ નહીં તો ફૂલની પોખરી બરોબર 1000 2000 5000 જે હાલવા હોય જે જેની એ capacity. બધા પૈસા ભેગા કરી અને મીઠાઈ બનાવી દઈએ, બધું લાવી દઈએ. બરોબર છે. અને ટેટા હાલવા હોય તો ટેટા થોડા ઘણા, હા. અને અમુક છોકરા હોય કે લુગડા ના લાવી શકતો હોય તો એને લુગડા લાવી આલશું. ના બરોબર અને આ બધું આ પરિવારો શું ગામમાં જે 5 10 15 જેટલા પરિવાર થાય હા એ બધા પરિવારોને આ બધું વેચવાનું છે. અને આવી ગણતરી છે મારી. કશું વાંધો નહીં તો અમે તમે તૈયાર છીએ. જેટલા હાલો છો એ લખાવાનું કરો. જીવણીએ બોલ હેડ. મારા લખી દો 2500 રૂપિયા. વાહ 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 જીવન વાહ, શાબાશ. અહીંયા મોંઘવારી ને માથા મેલ દીધી એટલે 2500 નું આવે હું સરપંચ અરે કોઈ કોકના ઘેર નહીં હાલવાના, સામૂહિક બધાને હાલવાના છે, મદદ કરવાની છે. મારી વાત વાપરી લો. સેવાનું કામ છે. એક વાત કહું, આપણે કોઈને દબાણ કરવાનું નહીં. ના ના પણ જીવણીઓ તો ખમતો હ. ખમતો હોય કે જે હોય એને 2500 આલ્યા ને એને આપણે 25 લાખ બરોબર ગણી લેવાના. મારા હું દિવાળી અને હું તો કહું છું ભગવાન તને આ 2500 જે લખાવું છે ને તું એના તારા 3 ગણા ભગવાન તને આલી દે. બાબુજી જેટલા લખાવે લ્યો. એટલા તાર લખાવરાય. આ કશો વાંધો નહીં જીવનલાલ. જીવનજીના 2500 કર્યા બરોબર. સરપંચ બીજી એક વાત કહું, આપણને ખબર હોય આપણા ગામમાં કે ભાઈ જીવનલાલ ને 4 ભેંસો છે, 2 વીઘા જમીન છે કે 4 વીઘા જમીન છે, એરા કેટલું કમાતા છે. એટલે આપણે જે કમાતા હોય એરા ઘેર જ પૈસા માંગવાના, જે ના કમાતા હોય એના ઘેર પૈસા માંગવા જવાનું નહીં. હા વાત સાચી છે બાબુ. આપણા ગામના માણસો ને તો આપણને ખબર હોય કોને આવક કેટલી છે, જે આવક વાળો હોય એના ઘેર જ જવાનું, કશું વાંધો નહીં. બીજાના ઘેર જવાનું નહીં. જે ના હાલવાની પોઈન્ટ હોય બાકી એના બાપુ પાસે. ના લી શકતું હોય એના જ જો સૌ ઘંટા એક જુઠ્ઠો આવે છે. મીટિંગ ભરી છે મીટિંગ તો બરોબર પડી છે પણ અમે તમાર પહાણે દાબાના હતા ને તમે હોમાં આવી ગયા. પણ મીટિંગ હોય તો બાબુભાઈ કેવરાઈ હોત તો અમે છીએ ના આવત. અલ્યા યાર કેવરાયા જેવું કોઈ નતું, આમ તમાર પહાણે જ અમે આવતા એકલા હતા. એકલા ભેગા થઈને મીટિંગો કરે છે ને આપણો નહીં કેતા લ્યો. સોમા કાકા અમારા બધા ભેગા થઈને બેઠા છે હોય તો કોઈ બાબુજી પણ ઉઘરાણી કરાય ના, કૌશીના પૈસા મગવાય ના, સીટા બોલાયો તો બસ આ લાખો ઘડી વાર હાખો બેહો. શું થયું મારી વાત ઓપડો ખેમા. આગો તો જે પણ હાલે કેવા બે આ બધા બાબુજી બાજુમાં. જો મારી વાત ઓપડો સોમભાઈ ખેમા, તમને બધાને કહેવામાં આવે છે અમે એવું આયોજન કર્યું છે કે દિવાળી આવે છે એટલે આપણે બધા દિવાળી મનાવીએ, આપણો છોકરો દિવાળી ઉજવે બરોબર, મીઠાઈ ખોય, નવા લુગડા પહેરે. તો જેના ઘેર પૈસા નહીં એવું કરશી, જે મજૂરી કરીને જીવું છે, એક ટાઈમ મજૂરી કરીને બીજા ટાઈમ લાઈન રોધીને ખાઈ જાય છે, એરે શું કરશી? કેમાં સેવા કરવાની છે કહેવાનો મતલબ એટલે આપણા ગામમાં જે પૈસા આલી શકતું હોય એવાના પૈસા લઈ અને મીઠાઈ ને ફટાકડા ને લુગડો જેને હાલવા જેવું હોય એ ઘેર ઘેર હાલવાનું છે. પણ મોઢું તો સારું રાખ. તો તમારો શું વિચાર છે? ના ના જે કર્યું એ સારું કર્યું. આ તો જીવનલાલ ને 2500 કમાતા હોય ખમતા માણસો હોય લખાવી યાર એમાં શું ના એટલે તમે કોઈ ગરીબ નહીં કે ભિખારી નહીં, તમે ખમતા જ છો. ઓ વાલા ખાવાડો મી તો 2500 લખાયા. હા જો હું એ જ કહેવાનું, તો જીવનલાલ ને 2500 લખાયા છે. બાપુજી આપણા 3500 કરી દો. લ્યો સરપંચ ના આ 3500 બરોબર. સરપંચ પોતે કેમાં મોટા ગામમાં મોટી મોટી વાતો કરે છે ને, બાબુબા અમારે થોડું કાઠું છે, શું કોઈ કાઠું છે? ભલીવાર આવ્યો નહીં કોઈ ખેતીમાં કે આખા કશામાં. ગામનો પરિવાર આવ્યો છે ને તારે જેમ નહીં આવ્યો? 12 મહિનાથી કાઠું જ છે જો. અલ્યા તારે કાચું શિયાળ હોય તારે પણ કૂણું હોય શકે છે. આ પૈસા અમારા ઘરમાં નહીં મેળવાના કે વાપરવાના નહીં. ઉધારથી શું ના પાડી? સેવા કરવાની છે. બોલો હરજો ફટલાઈને ના કહો. લખો આપણે 101. એ મૂર્ખા શરમ આવે છે ને? એક શું લે? સરપંચ એવું ના હોય, ફૂલ નહીં ફૂલની પોખડી. એટલે ભિખારી હે તું? વાતો તો ગામમાં મોટી મોટી કરે છે. 10 વીઘાનો ખાતેદાર છે, તને તો શરમ આપી જો. હાલ તો નહીં તમારા પાસે તો અમે માગીને લઈએ એવું છે પાછું. હાલ નહીં લખો જે લખો હેરો તન. ના તું તારા મોઢે બોલ. બોલ હેડ. એક મેડું વધારો મોએ. હા એમ 1000 રૂપિયા. હા 1000 કરી દો. હા રાજી થઈને આલે છે ને, અને ભગવાન રાજી ખુશી તને રાજી ડબલ થઈને આલી ચાલું દે. છું. ના પડી પછી તમારે જરા લપ લપ નહીં કરવાનું, હાલ કોઈ જેવું આપણે મોઢું કરીને બેઠો છે એટલે કહું છું. લપ 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 લપ. સોમા ખેમા બોલે પૂંજા ચાલો. હેડો. અને કેમાં ખેમાલાલ મૂર્છા ના આયા? તમે બોલો હેડો. શોમા કાકા બાપુ તો 10 વીઘા મેલીને જશે બરોબર. અને તારા બાપુ છે ઉપર લઈ ગયો. મારા મૂર્છન બા તો સંડાસ બનાવી એટલી જગ્યા નહીં મેલી. કોને કીધું? બાબુબા આપણા પાસે શું છે એ બધી
વેકેલી છે જગ્યાઓ બધી એટલે આમ કોમ વટ કરો. પાડવાના હોય હાળા નહીં વરઘો વિવાહ હોય ને હાળા છોકરાના તો 10,000 ઉડાડતા મી પાડેલા છું ઓને. આ તો વરઘોડામાં જબર ઉડાડે તો પાછો ગમે તેનું. લખાય હાર 500 ને કરી દો ભાઈ. શરમ આપી દો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરક. હારે હેડો ને એને જે તમારું પેટ તમે દોણો, મારું પેટ અમે દોણીએ. વાત કરો છો તે. સારી નહીં હા હા કે છે શોમલો ખબર આ તમે સાચી છો? હારે હેડો તાર ભાઈબંધ કે છે એટલે બે હા, હરખારો. એટલે બે જણા હરખા રહેવું પડે તો મન દુઃખ ના એ થાય. આ ખેમા મૂળચંદ બરોબર ક્ષમા મૂર્તન બરોબર અને મુએ જો સરપંચ ના હંગાતી રહી દઉં છું 3500 મારા લખી દઉં છું લ્યો બસ તમારી હાજરીમાં. કશો વાંધો નહીં બાબુ. બરોબર. તમે કીધું તે અમે લખાયા ના લખાયા. બરોબર છે એટલે કોણ બાકી સરપંચ નહીં કરા? મેળવાના કાલે વાલ દેવાના છે આલી ખેમા. જેવું વાત કરો છો તે. અને હજી તો ગામમાં ફરવાનું છે હંગાતી જે આપવું હોય તૈયાર થઈ જાઓ. બાબુબા ના હા. કોમ છે બાબુજી અમાવજો. તે વધારે લખાવા તો આ બોલી નાખ પણ એ વધારે લખાવાના. કેમાં એવું તો હું કોમ છે તમે વળી હોય હુડી વચ્ચે હોપારી જેવું કરીને મેલ્યું. અમાર પાસે શોમા કાકા બે જણા પાસે દિવાળી કરવા પૈસા નતા ને હપુતા પટી ગયા છે. નતા. એટલે કીધું 5,000 રૂપિયા ઉછીના તમારી લઈએ આશાએ આયા અને છીએ. એમાં પાછા તમે 1,000 પાછા ઉઘરાણા એમ લખી દીધા. શું કરો બાબુજી ના હોય તો પોચ આલો મન એ 4 આલો ને 1,000 લખી દેવા ભાઈ. અમે ના નહીં પાડીએ. હા એટલે 5,000 રૂપિયા થયું કશો વાંધો નહીં. દિવાળી કરવા તમારે વેટ લેવો હોય તો વેટ લઈ લેજો. એ તમે જો હું કહું. વ્યાજની વાત યાદ નહીં નહીં કરવાની રહેતા, બાબુજી ઉછી નાખ્યા તો આલુ હા ઉસીને જ હા એમ હા ઉછીના હાલો ભાઈ. અમારે રૂબુ વેચ્યો ને એટલે તમને હારું આપી એક દે. કામ કરજો હમણાં હું કહું એટલે આવી જજો કશો વાંધો નહીં. હારું હેડો. ખેમા જઈએ તો ગેરમ એ બાબુજી બે હક પણ હજી ઉઘરાણી નહીં આબાનું મારા ગાતી આઈએ બાબુજી કોનમાં ખેમા હું બરબર કરતો તો મને ખબર છે એ હું વાત કરવા આવ્યો તો વાયકન હું પૈસાની વાત હતી ને પૈસાની વાત હતી ને તમને જોથી ખબર પડી મને ખબર છે બધી એ હઈ એક નંબર નો બુઠ્ઠો છે ને પેલો હંગાતી રહ્યો જુઠ્ઠો છે વર રાખજો પાછા સરપંચ. ગામમાં બધાના બૂચ મારીને બેઠ્યા છે પણ મારી વાત ઓપડો કે ઈવાઈ મને એવું કીધું કે દિવાળી કરવા માટે પૈસા નહીં તે ના હોય તો બે જણા 5,000 રૂપિયા આલો તું બેસ કે એટલે મને થોડી વાત સાંભળું તો ખબર પડે કે એમ કે અમારા દિવાળી કરવા પૈસા નહીં તે બે જણાને 5,000 રૂપિયા આલો સરપંચ મેં નક્કી કરીને કીધું 4,000 સોમા કાકાના આલું અને 4,000 ખેમાના આલું અને 1,000 રૂપિયા અમે લખી દઉં બાબુજી બોલ તમે જય. તમે મૂર્ખા જેવા છો એ સરપંચ મૂર્ખા જેવો છે એમ કહો છો તમે બુઠ્ઠા છો યોના વાદે શું છો રહો અરે બુચ મારીને બેઠા છે ગોમ વચ્ચે હોય બધાના મારો 2,000 નો માર્યો છે એવું ઓવા હાબુથી નવાનું કીધું પછી તો અને બાબુજી મારે 2,000 રૂપિયા સોમલા પાન લેવાના છે. લેવાનું મને બુઠ્ઠો છે કે નહીં નાખજે હું. પાટલી ઉતારવાનું કર્યું છે તમને બાબુજી આ તમે જાણતા હતા ને એટલે તમને વાત કરી હા. હાલવા હતા હાલો પણ હાબુથી નાવાની તૈયારીઓ રાખજો એટલે સરપંચ ખરેખર આ વ્યવહારમાં એટલે હું કમ્પ્લીટ જુઠ્ઠો હું ના એવી તો મને તો ખબર તો છે પાછી જીવનું જુઠ્ઠો હા બાબુજી પૈસા લેવા જઈએ ને એટલે લાફા મેલો પાછા. આપણે પૈસા ને આપણે લાફા ખાવાના. કને મેલાતા જો મને મેલ્યા તા પણ બાબુજી સોમલા. આ મને લખો છે ને. બધા કોઈ ટાઈમ નહીં થયો અઠવાડિયું જ થયું છે પણ અમે 2,000 આલ્યા તા બાબુજી માર મામાઈ તે 2 લાફા મેલ્યા ને એક ધોકો મેલ્યો પેલા ખેમ લઈ ઇન્નમ ગરીબ ઉઘરાણી નહીં જતા તે. થયા. કેમાં એટલે મૂર્ખા? એનો મતલબ એમ કે હું પૈસા આલું તો મારા પાછી યુવાની ગાળો ખાવાની લાફા ખાવાના અને ઉઘરાણી જઈને ઝઘડા કરવાના એના કરતી ના હાલવા આવું ખોટા અને 2,000 રૂપિયા હું યુવાના હોય આલું એના કરતી મારા ઘરના 2,000 હોય ના હાલ દઉં તે સેવામાં વપરાય એક કામ કરવા દે ઓવન પૈસા હાલવા નહીં બાબા જલ્દી ફરી વાર યાર પછી આપણે જે હા એ વાત બરોબર પણ તમે જે પેલી વાત કરી હતી ને એમાં મને નહીં વાતનું ઠેકાણું નહીં લાગતું બાબુબા મોટી આશા લઈને આવ્યા છીએ પણ હા પણ મારા જોડે પૈસા થયા નહીં આ સેવામાં છો મને ખૂટું તો- ખબર છે આ કાળીઓ કોણ પંપોડવા આવ્યો તો ને તમારા. ના કેમાં મને કોઈને ના ના આયરો તો ઈ કર્યો ઊંચો થઈ થઈને વાતો કરતો તો મને ના બધી ના ખબર. ના વ્યવહાર સારો છે ગામમાં અને ખેમા તમારા 1,000 રૂપિયા ના હોય ને તો વાંધો નહીં એ તો અમે સેવા કરી દેવું બાબુજી 1,000 વધારે આપણે કાઢીશું બાકી તમે આ શેઠાતા તમારું નહીં. નામ ચેકી દીધું એટલે પૈસા નહીં આલો બાબુજી. ના પણ મારા જોડે થોયવા નહીં યાર કેમ કે તમે યાર હાલ તો થયો એવા હતા. હા પણ મારી વાત સાંભળો અમે હું તમને 2 જણા કાપીને આલો આમાં એમ કેવું કાપીને આલું કે સીધે સીધા આલું હું તમને પૈસા આલું અને તમારી ઉઘરાણી આવું એટલે પાછી મારે તમારી ગાળો ખાવાની ના બોલું ગાળો. ગાળો ખાઉં પાછો હું ગરમી કરું એટલે પાછા તમે મને 2 લાફા મેલવાના ના મેલું યાર. અને 2 લાફા મેલી અને મારા તમારો સંબંધ બગાડવાનો એટલે જો હું તમને પૈસા આલું એના અને મારો સંબંધ બગડે ના વાત સાચી કરી સમજણ બાબુજી. પડી કે નહીં કેમાં બરાબર છે.
બાવળીઓ આવ્યો હોય ને તો એને કોટા જ આવે અને અબો આવ્યો હોય ને તો એને કેરીઓ જ આવે એટલે સમજી લેજો હનમાં બાબુજી અમારો તહેવાર બગાડ્યો હો તમે તમારી આખી જિંદગી બગડેલી છે. મેલવા આવું પેણો સુધી જાવથી કોઈ દોરો બંધાય એવું નહીં ગામમાં. ઢોલ વાગી ગયો હા. તો માં કાકા બાબુબા પૈસા આલવા માટે તૈયાર તૈયાર હતા હતા. પણ આ તમારો ભાઈ રહ્યો ને પેલો એ કેર્યો અને આ ગોમનો વધારાનો આ લુખો આ બે જણો ભેગા થઈ અને બાબુજીને કોઈ કોલમાં ભરાવી છે. શાંતિજી ના ના વગર કઈ લુખો કરી કે હેલ્યા લુખ્ખો જ આલે કેવો પછી હતા. મગજ કોકનો તહેવાર બગાડે જાવથી તો માં તારી કાકા આખી જિંદગી બગડી ગયેલી છે. હેડજો, પણ આવા દે તમે નહીં કરો. એ વારે પાછો ઉભો રે હો તો માં કાકા બીજું કશું નહીં આપણે કોમ સમ નહીં થતું એમ આ કહું. આપણો કરેલો કરમ આપણો ભોગવવો પડે છે. આ આગળ ખાડા ગોડ્યા છે ને એટલે આપણે મોય પડીએ છીએ. આપણા વ્યવહાર હારા નહીં ને ઈમો ગોમમાં કોઈ રૂપિયો હાલતું નહીં. અમુ છો માં કાકા એક કામ કરીએ ના તો અમે બરોબર લીધેલા એ આલી દઈએ પૈસા હાલ દેવા તો વ્યવહાર સુધારવા પડશે અને દેવાની આશા હોય તો હોબળો હા. ના હોય તો હાલ 5% તો 5% તમે લઈ લો પછી હું તમને હાલ દઉં ભાઈ શોધી હેતર ઉપર તહેવાર લેવતા કરાવવા ને હેતર ઉપર એ લઈ ના આવો ના લીધેલા છે ને ના તો એના ઉપર લઈએ થોડા ભાઈ કે 10,000 હાલ ને હા ભાઈ હાલ ભાઈ દેવું લખી દે હું મારા પોત કાયદેસર ના હાલ દે ભાઈ આજથી હું કરો ને બધાનો રૂપિયાનો વ્યવહાર હાલી પતાવી જાય દે. તમારી શોગન ભાઈ બસ તા. હા હા લઈ લેવું ના ના લેતા જો ખેમા હાલો બાબુજી લેતા જો લોકો મારા ઓળખ્યા ફોહલાવા આયા છે. સરપંચ તમે જે કર્યું એ સારું કર્યું બાકી અરે બૂચ મારું હોય તો આપણે ઈવન પૈસા આલવાના છો આવે છે કયો અને એ બોના ઈવન આલશું એટલા પૈસા સેવામાં વાપરશું એવું જ કરવાનું જ્યાં ખાતા વાપરવાના કોઈ દોયરો બંધાય એવું નહીં ગામમાં. અને સાચી વાત એટલે કરો. વાંચણ આયા છે. આ પૈસો સંબંધ બગાડ્યા વગર રદ નહીં અરે બાબુજી હાલવાની દોનત હોય તો સંબંધ ના બગડે પણ ના હાલવાની દોનત લઈ જાઓ એટલે સંબંધ જ અરે બગડે પૈસા તો બાબુજી ઠીક છે પણ લાફા મેલવા ઝઘડા કરવા માટે હોમાં તૈયાર હોય છે બોલો આપણે એ યુવાના કર્મે મરતા હોય તો મરવા દો પણ આપણે કોઈની ઈચ્છા કરવી નહીં. આપણે ઉઘરાણાની વાત કરો અને ગામમાં મીઠાઈ કઈ રીતે વેચ્યું અને છે મીઠાઈ બનાવીશું એ પેલા નક્કી એક કરો. વખત બેલેન્સ થઈ જાય ને બાબુજી પછી વિચારીએ પછી એનો- છીએ. બેલેન્સ કોઈ નહીં બનાવવાનું. બેલેન્સ ના થાય તો આપણે 4 જણોને ભેગા થઈને કરવાનું છે કશો વાંધો નહીં બાબુજી હાલો ને. તો ખરા ગોમમાં